નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ શરૂઆતમાં અંગ પ્રત્યારોપણ વિશે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એવું જેનું નામ આપણે આપીએ છીએ. તો શું છે આ ઘટના, એના વિશે પહેલા થોડીક ચર્ચાઓ આપણે કરી લઈએ. તો ઘણી વખત એવું બને છે કે કોઈ પણ જે વ્યક્તિ હોય છે એના કેટલાક અંગો, જેમ કે એનું હૃદય, આપણા ઘણા બધા પ્રત્યારોપણ વિશે તમે આસપાસમાં પણ બધે સાંભળેલું છે, પણ હૃદય, આંખ અથવા મૂત્રપિંડ, સૌથી વધુ સામાન્ય જો કોઈ હોય તો એ છે મૂત્રપિંડનું, એટલે કે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન. તો હૃદય, આંખ, મૂત્રપિંડ અથવા તો યકૃત, આવા ઘણા બધા અંગો જે હોય છે, જે શરીરની અંદર આપણામાં જોવા મળતો હોય છે, આવા જે અંગો હોય છે એ જ્યારે નકામા બની જાય છે અથવા તો એ ખૂબ ઓછું કામ કરે છે, ઓછું કામ કરે, જ્યારે આપણા શરીરના આવા કેટલાક અંગો એ શરીરની અંદર જે એનું કાર્ય છે એના કાર્યમાં ઘટાડો થાય તો સંતોષજનક કાર્ય નથી કરતા એવું આપણે કહીએ. તો આવા સંજોગોમાં શું થતું હોય છે એ જોઈએ. તો એ સંજોગોમાં એક જ ઉપાય બચે છે, એ છે અંગ પ્રત્યારોપણ. અંગ પ્રત્યારોપણ એટલે કે અન્ય કોઈ વ્યક્તિનું અંગ એની અંદર બેસાડવું પડે. કોઈની કિડની ખરાબ થઈ ગઈ તો બીજા કોઈની કિડની બેસાડવી, એને કહેવાય છે મૂત્રપિંડનું પ્રત્યારોપણ. તો દરેક સંજોગોમાં એને આપણે અંગ પ્રત્યારોપણ એવું નામ આપીએ છીએ. એટલે ટૂંકમાં એક વ્યક્તિની કિડની બીજા વ્યક્તિને બેસાડવામાં આવતી હોય એ ઘટનાની અહીંયા આપણે વાત કરીએ છીએ. તો આવું થાય પછી તો સામાન્ય જીવન વ્યક્તિ જીવી શકતા હોય છે. તો પ્રશ્ન એ છે કે આપણે વાત કરતા હતા રોગ પ્રતિકારકતાની, તો વચ્ચે આ ટોપિક કેમ આવ્યો? તો એનું કારણ એ છે કે આ આખી ઘટના જે કરવામાં આવે છે એ એટલી બધી સરળ નથી જેટલી આપણે માનીએ છીએ. એ ખૂબ જટિલ છે ને એની પાછળ જવાબદાર જે પરિસ્થિતિ છે એ છે આપણું રોગ પ્રતિકારક તંત્ર. કેમ એવું? તો એ સમજીએ. તો આ બધી ઘટનાઓ જ્યારે થાય છે ત્યારે યોગ્ય દાતા મળવા ખૂબ જ જરૂરી છે. યોગ્ય દાતા મળવા જરૂરી છે. કેમ એવું? કયા અર્થમાં આપણે લઈએ છીએ એ સમજી લઈએ. ગમે એની કિડની કે ગમે એનું આંખ કે હૃદય આપણે ગમે ત્યાં બેસાડી શકતા નથી. એના દાતા ખૂબ જ યોગ્ય રીતે શોધવા જરૂર પડશે. જો યોગ્ય દાતા હોય તો જ એને આપણે એ પ્રમાણે અંગ પ્રત્યારોપણ કરી શકતા હોઈએ છીએ. ગમે તે વ્યક્તિના અંગો ગમે તે વ્યક્તિમાં ફિટ થતા નથી. એનું કારણ શું છે એ પણ આપણે હમણાં જોઈ લઈએ છીએ. તો કોઈ પણ સ્ત્રોત, દાખલા તરીકે આપણે વાત કરીએ કે સ્ત્રોત એટલે શું? તો કે જેમાંથી અંગ મેળવવાનું છે એ સજીવ, એને આપણે અંગનો સ્ત્રોત એવું નામ આપતા હોઈએ છીએ. તો કોઈ પણ સજીવ કે કોઈ પણ પ્રાઇમેટ કે કોઈ પણ વ્યક્તિ નું અંગનું પ્રત્યારોપણ થઈ શકતું નથી. અહીં આપણે 3 નામ લખ્યા: સજીવ, પ્રાઇમેટ અને વ્યક્તિ. વ્યક્તિ એટલે મનુષ્ય. આપણે જે પ્રકારના છીએ આપણા પ્રાણીઓની જેમ, તો એ છે પ્રાઇમેટ. તો પ્રાઇમેટ તો વાંદરા અને બધા સજીવો પણ પ્રાઇમેટ છે અને એ બધા સજીવો છે. તો કોઈ પણ સજીવનું અથવા તો આપણી નજીકના એટલે કે વાંદરા, ચિમ્પાન્જી જેવા જે પ્રાણીઓ છે એમનું કે ઇવન કોઈ પણ મનુષ્યનું અંગનું એનું સીધું પ્રત્યારોપણ આપણે કરી શકતા નથી. તો આ શું કામ એવું છે? તો એનું કારણ એ છે કે બહારનું જે અંગ છે, બહારનું જે અંગ છે જેને આપણે ફોરેન બોડી તરીકે ઓળખીએ છીએ, એ દર્દીના વ્યક્તિ માટે
અથવા તો દર્દીના શરીર માટે એક એન્ટીજન તરીકે વર્તે છે. આ બહુ અગત્યની વસ્તુ છે કે જે બહારથી ઉમેરવામાં આવ્યું છે જે અંગ, દાખલા તરીકે કિડની, તો આપણે ખબર છે કે આપણે વ્યક્તિની કિડની ખરાબ થઈ ગઈ છે એટલે આપણે ઉમેરીએ છીએ, પણ વ્યક્તિના શરીરના જે કોષો છે એ કોષો આ બહારથી જે અંગ ઉમેરવામાં આવ્યું છે એને એવી રીતે સ્વીકારી શકતા નથી, કારણ કે એના માટે તો એક એન્ટીજન છે. એન્ટીજન એટલે શું? તો આપણે થોડી વાર પછી હમણાં જોઈશું કે આપણા પ્રતિકાર તંત્રનો જે મેઇન સિદ્ધાંત છે, આવું કેમ થાય છે, તો એ છે સ્વજાત અને પરજાત નો ભેદ અહીંયા અસર કરે છે. આ સ્વજાત અને પરજાતનો ભેદ એટલે શું? તો કે આપણા જે પ્રતિકાર તંત્રના કોષો હોય છે એને આ બધું જ ખ્યાલ હોય છે કે કયા કોષો સ્વજાત એટલે કે આપણા છે અને કયા કોષો બહારના છે. એટલે એ કોષોનું મેઇન કામ જ આ છે કે પરજાત એટલે કે બહારના કોષો દેખાય એટલે તરત એની ઉપર હુમલો કરવો અને એને નાશ કરવો. તો અહીંયા શું થશે કે આપણે જે બહારનું અંગ દાખલ કર્યું છે એ જે તે દર્દીના સારા માટે છે, દર્દીની સારવાર કરવા માટે છે, પણ એના કોષોની એ વસ્તુની ખબર હોતી નથી. પરિણામે શું થાય છે તો કે જે અંગ આપણે બહારથી દાખલ કરેલું છે એ અંગ કે જેનું પ્રત્યારોપણ થયું છે એ અંગ નાશ પામે છે અથવા સડે છે, સડી જાય છે. શું કામ? તો કે એની ઉપર સતત જે દર્દી છે એના પ્રતિકાર તંત્રનો હુમલો થતો હોય છે. એટલે આ જે ઘટના છે ખૂબ અગત્યની છે, કારણ તો કે બહારનું જે અંગ છે એ દર્દી માટે એક એન્ટીજન તરીકે વર્તી જાય છે. તો એની ઉપર જો પ્રતિકાર તંત્રના કોષો હુમલો કરે તો તરત એ અંગ જે છે એ નાશ પામશે. જેમ આપણે જુદા જુદા એન્ટીજન નાશ પામે છે એની જેમ જ આ બહારથી દાખલ કરેલું અંગ પણ નાશ પામે છે. તો ઓકે, જો એ બહારથી દાખલ કરેલું અંગ નાશ પામશે તો એની અસર શું થશે? તો કે જેમાંથી એ અંગ કાઢવામાં આવ્યું છે એને તો નુકસાન ગયું જ છે, પણ જેમાં દાખલ કર્યું એને ફાયદો થતો નથી. પરિણામે એ ખૂબ અઘરી પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે આવી પરિસ્થિતિ ન થાય એ જોવું પણ ખૂબ જરૂરી છે. અને એટલે જ આપણે કહીએ છીએ કે ગમે તે વ્યક્તિનું, એટલે કે કોઈ પણ સજીવનું, કોઈ પણ પ્રાઇમેટનું કે ગમે તે વ્યક્તિનું અંગ એવી રીતે સીધે સીધું દાખલ કરવામાં આવતું નથી. ઓકે, તો પ્રશ્ન એ થાય તો કોનું અંગ દાખલ કરવું? તો એના માટે પણ અહીંયા આપણે થોડુંક ડિસ્કશન કરી લઈએ કે સૌથી પહેલા જ્યારે કોઈ પણ વ્યક્તિને બહારથી કોઈ અંગ દાખલ કરવાની જરૂર પડે છે ત્યારે કેટલાક ચોક્કસ નિયમો અથવા તો ચોક્કસ કન્ડિશન્સ એ પાળવામાં આવતી હોય છે. પેશી કેટલી સંગત છે, એટલે અહીંયા આપણે જોશું કે દાતા અને ગ્રાહી ની પેશીઓ નું સમાનપણું નક્કી કર્યા બાદ પ્રત્યારોપણ કરવામાં આવે છે. શું કીધું આપણે? એક તો દાતા એટલે કે જે આપવાનું છે અને બીજું છે ગ્રાહી. એની પેશીઓનું સમાનતાપણું, કે એમની પેશીઓમાં કેટલી સમાનતા છે. એટલે વ્યક્તિઓની સમાનતા જે છે, વ્યક્તિની પેશીઓમાં જેટલું સમાનતાપણું હશે એટલે એના કોષો લગભગ નજીકના હશે. એટલા એ દર્દી જે છે, જે ગ્રાહી છે, એના પ્રતિકાર તંત્રના કોષો એ એને ઓળખશે. ખાસ અહીંયા આ વસ્તુ બહુ અગત્યની છે. તો આવું કરવા માટે જે કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે એમાં અહીંયા હું આપણી બુકમાં જે છે થોડું બહુ ડીપર નથી, આપણે લખીએ થોડું. HLA એક ટેસ્ટ છે, એને કહેવામાં આવે છે હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન ટેસ્ટ, HLA. બીજો જે છે એ છે MHC
MHC ટેસ્ટ એ શું છે? તો એ છે મેજર હિસ્ટો કોમ્પેટિબિલિટી કોમ્પ્લેક્સ MHC. આ બે ટેસ્ટ શું બતાવે છે? તો કે જે દાતા છે અને ગ્રાહી છે બેના આ બંને ટેસ્ટ કરવામાં આવશે. બંને ટેસ્ટનો હેતુ એક જ છે કે બે વ્યક્તિઓની જે પેશીઓ છે એમાં કેટલી સમાનતા છે. જો એ સમાનતા યોગ્ય હોય કે 70-80% મેચિંગ હોય બંને પેશીઓનું, તો જ એનું પ્રત્યારોપણ કરવાનું, નહીતર ગ્રાફ્ટ રિજેક્શન થાય છે. આ બંને જે છે એનો ઇંગ્લિશમાં એને આપણે કહેવામાં આવે છે ગ્રાફ્ટ રિજેક્શન ટાળવા માટે ટેસ્ટ જરૂરી છે. ગ્રાફ્ટ રિજેક્શન એટલે શું? તો કે જે દાખલ કરેલો અંગ છે એનો સામનો, કે કોઈ વ્યક્તિની અંદર આ અંગ જે પ્રત્યારોપણ કરેલું અંગ જે છે એ નકારી ન કાઢે એનું શરીર, બોડી, કારણ કે જે દર્દી છે એના માટે બહારનું અંગ આખે આખું એક એન્ટીજન છે, તો એને ના ન પાડી દે, એને નાશ ન કરી નાખે, એટલા માટે આવા ટેસ્ટ કરવા ખૂબ જરૂરી બની જાય છે. તો આ બંને ટેસ્ટ કર્યા પછી ખબર પડશે કે બે વ્યક્તિઓ જે છે એની પેશીઓ સમાન છે. આ બધાનો હેતુ શું છે? આપણું પ્રતિકાર તંત્ર એ નવા આવનાર અંગનો સામનો કરે છે, એટલા માટે આ બધું જરૂરી છે. ખાસ આ કેવી રીતે થાય તો એના માટે આપણે સમજીએ કે ગ્રાફ્ટ રિજેક્શન એટલે શું? તો કે પ્રત્યારોપિત અંગનો જે અંગ જે છે એ દર્દીમાં રિજેક્શન એટલે કે નકારવું. આ જે છે કે દર્દીનું જે શરીર છે એ નવા અંગને સ્વીકારે નહીં. એટલે કે આવા સંજોગોમાં શું થાય છે કે દર્દીનું શરીર નવા અંગનો અસ્વીકાર કરે છે. તો આવું ન કરે એટલા માટે આવા ટેસ્ટ કરાવવા પડે છે. તો એ ટેસ્ટ કર્યા પછી શું ખબર પડશે એ સમજવા માટે થોડુંક આપણે એને વધારે અહીંયા ચેક કરશું કે ભાઈ એના જે ટેસ્ટ કરવાના જે ક્રાઇટેરિયા છે કે જ્યારે ટેસ્ટ કરવામાં આવે પછી એક કરતાં વધારે દાતા જે હોય છે એના અંગો સાથે એનું મેચિંગ કરવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે જોઈ લઈએ. તો ધારો કે કોઈ એક વ્યક્તિનું મૂત્રપિંડ પ્રત્યારોપણ કરવાનું છે, મૂત્રપિંડ પ્રત્યારોપણ, તો એનો કેટલો ગ્રાફ બનાવવામાં આવે છે એ હું તમને અહીંયા થોડો સમજાવું. કે ધારો કે આપણે અહીંયા બતાવીએ કે આ છે MHC ઓર HLA ટેસ્ટ. બેમાંથી કોઈ પણ એકનું વાત કરીએ. MHC એટલે તમને ખ્યાલ છે મેજર હિસ્ટોકોમ્પેટિબિલિટી કોમ્પ્લેક્સ અથવા હ્યુમન લ્યુકોસાઇટ એન્ટીજન. આ જે છે એ કેમ કામ કરે છે એ સમજીએ આપણે. તો ધારો કે કોઈ એક વ્યક્તિના એના પેશીઓ કેવી છે ચેક કરવાનું. તમારે ગ્રાફ કેવી રીતે કાઢવામાં આવ્યું છે બહુ સમજવાનું નથી, આપણે હું માત્ર તમને એનો એક આઈડિયા આપું છું કે એનો જે ગ્રાફ છે એની પેશીઓનો ગ્રાફ ધારો કે આ રીતે મળે છે. તો અહીંયા આપણે લખીએ કે આ જે ગ્રાફ છે એ દર્દીનો ગ્રાફ છે કે એની પેશીઓ આ રીતની છે. હવે એને જે મૂત્રપિંડનું પ્રત્યારોપણ કરવાનું છે એના માટે બે દાતાઓ તૈયાર થાય છે. કોઈ નજીકના સગા સંબંધી કેવા હોય એ વધારે સારું છે. ધારો કે બે દાતા તૈયાર થયા, પણ એ બે દાતામાંથી કોનું કિડની ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવી એ અહીંયા ખબર પડશે. તો જે દાતા છે એના પણ આ જ ટેસ્ટ કરવામાં આવે છે અને એના પણ ગ્રાફ બનાવવામાં આવે છે. તો ધારો કે એક દાતા જે છે એનો ગ્રાફ આ રીતે આમ આવે છે, આમ આવે છે. એટલે અહીંયા આપણે લખીએ આ છે
દાતા એ એનો ગ્રાફ છે, અને જે બીજા દાતા હોય છે એનો ગ્રાફ કંઈક આ રીતે આવે છે, આમ આવે છે. બ્લુ કલરમાં આપણે જે દોર્યું છે, તો તમે જુઓ કે ઓરેન્જ કલર છે એ દર્દીનો ગ્રાફ છે, વાયોલેટ કલરમાં જે છે એ દાતા છે, અને બ્લુ કલરમાં જે છે એ દાતા બી છે. તો તમે જોઈને ખ્યાલ આવી શકે છે કે જે દાતા બી જે છે એની પેશીઓની સમાનતા છે એ દર્દી સાથે વધુ મેચ કરે છે. તો એની ટકાવારીઓ છે, કેટલા ટકા મેચ થાય છે, કેટલા પર્સન્ટેજ, પણ એના તમે જુઓ ઉતાર ચઢાવ એના તમે જુઓ તો ઘણા બધા મળતા આવે છે. અને એટલે લોકો કહેશે કે આ ડોક્ટર જે છે કહેશે કે આ વ્યક્તિનું મૂત્રપિંડ ચડાવી શકાય, આનું મૂત્રપિંડ લગાવી શકાય નહીં, કારણ કે એનું મેચિંગ ઓછું છે. એટલે આપણે આ વ્યક્તિ મૂત્રપિંડના દાતા તરીકે મૂત્રપિંડ આપી શકશે. તો આ રીતે મેચ કર્યા પછી એ મૂત્રપિંડનું પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. ઓકે, એક વખત તમે જુઓ છો જે 100% તો નથી જ, કારણ કે 100% તો હોય જ ન શકે, જે વ્યક્તિનું હોય તો જ 100% હોય શકે. પણ એમ એવું આવે કે દર્દીની અંદર આ દાખલ કર્યા, એ વ્યક્તિનું નથી દાખલ કર્યું, બી વ્યક્તિનું દાખલ કર્યું છે, પણ એ દાખલ કર્યા પછી પણ થોડી તો તકલીફ રહેવાની. જે દર્દી છે એના શરીરના શ્વેતકણો જે આપણે જોઈએ બી અને ટી કોષો, એના માટે તો હજી થોડુંક તો એવું છે કે આ બહારના કોષો છે, એટલે એની ઉપર હુમલો કરશે જ. અને એટલા માટે એવું ન થાય એટલા માટે પણ કેટલાક પગલાં લેવામાં આવે છે કે પ્રત્યારોપણ પછી પ્રત્યારોપણ પૂરું થઈ જાય એ પછી શું કરવામાં આવે છે, કેટલીક વિશિષ્ટ દવાઓ એને લેવામાં આવતી હોય છે કે આ એવી દવાઓ આપણે લખીએ કે જે પ્રતિકારકતા અવરોધક દવાઓ. ક્યારેક તો કેટલાક કિસ્સાઓ એવા છે કે જેમાં આ દવાઓ જીવનભર લેવી પડતી હોય છે. ઘણી વખત એવું બને કે થોડા સમય પછી ધીરે ધીરે કોષો સેટ થતા જાય, એમ બધું બરાબર થતું જાય છે અમુક કિસ્સામાં. પણ અમુક કિસ્સામાં એવું બને છે કે પ્રત્યારોપણ પછી ઇમ્યુનો સપ્રેસર્સ એવું નામ આપે છે. આ જે દવાઓ છે એને ઇમ્યુનો સપ્રેસર્સ એવું નામ આપે છે. ઇમ્યુનો સપ્રેસર્સ એટલે શું કે જે પ્રતિકારકતા છે એને દબાવી દે છે. તો આવી દવાઓ જે છે શું કરશે કે શ્વેતકણો છે એના નવા દાખલ કરેલા મૂત્રપિંડ ઉપર એનો હુમલો અથવા તો એની ઉપર અસર કરતા અટકાવે છે. એટલે આવી દવાઓ ઘણી વખત ક્યારેક જીવનભર પણ લેવી પડે છે. એટલે કે આપણે કે આવી દવાઓ ક્યારેક જીવનભર પણ લેવી પડતી હોય છે. એટલે આ દવાઓ જ એ એના દર્દીના કોષોને આ નવા દાખલ કરેલા અંગ ઉપર હુમલો કરવાનો અથવા તો એનો નાશ કરવાનું અટકાવતા હોય છે. તો આ બધાની પાછળ જે જવાબદાર છે એ આપણે જોયું એમ કે પ્રતિકાર તંત્રના કોષો, જે મેં તમને હમણાં થોડી વાર પહેલા વાત કરી કે પ્રતિકાર તંત્રના જે કોષો છે એનો કાર્ય કરવાનો જે મેઇન સિદ્ધાંત છે એ છે સ્વજાત અને પરજાત નો ભેદ. એટલે શરીરના કોષો જે છે એ સ્વજાતને ઓળખે છે અને બહારનું જે અંગ છે એ એના માટે કેવું હોય છે, પરજાત. અને એટલે આવા પ્રકારના ગ્રાફ રિજેક્શન થતા જોવા મળતો. એટલે જ્યાં સુધી આ બરાબર નહીં થાય ત્યાં સુધી પ્રત્યારોપણ કરવામાં આવતું નથી. તો આ એક પણ ઘટના આ અંગ પ્રત્યારોપણ દરમિયાન